હેલો ફ્રેન્ડ્સ, આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ. આજે આપણે પોયમ 1 ધ રિવર એટલે કે નદી જોવા જઈ રહ્યા છે. તે તમારા બુકમાં પેજ નંબર 118 પર છે. મિત્રો, રિવર નદી એ આપણા પાણીના સ્ત્રોતમાંનું એક સ્ત્રોત છે. તમે આગળ પણ ભણ્યા હશો કે નદી અને ઝરણું એ એવી રીતે વહેતું હોય છે કે એના માર્ગમાં ઝાડી, ઝાખરા, કાંકરા, પથ્થર, ટેકરી કંઈ પણ આવે તો પણ તે તેમાંથી માર્ગ કાઢી જ લે છે અને આગળ ને આગળ વધતી જ રહે છે. એવી રીતે આપણને પણ એ પાણીના સ્ત્રોત એટલે કે નદી અને ઝરણામાંથી શીખવાનું અથવા તો બોધપાઠ મળે છે કે ક્યારે પણ આપણા જીવનમાં કોઈ પણ પ્રકારના ઝાડી, ઝાખરા અને પથ્થરો એટલે કે દુઃખ, આપત્તિ આવી પડે અને સંઘર્ષો આવે તો નદીની જેમ જ આપણે એમાંથી માર્ગ કાઢીને આગળ ને આગળ વધતા રહેવું જોઈએ. આપણે દુઃખી થઈને હતાશ કે નિરાશ થયા વગર આગળ વધતા રહેવું જોઈએ. અને અંતે જેમ નદીને તેની મંજિલ એટલે કે સમુદ્ર મળે જ છે, તેવી જ રીતે આપણને પણ આપણા જીવનમાં મંજિલ અવશ્ય મળશે જ એવી આપણે વિશ્વાસપૂર્વક આ નદીને કાવ્ય જે છે તે માણીએ. મિત્રો, કોઈ પણ કાવ્ય ભણાવીએ ત્યારે તે કાવ્યને વાંચી જવા કરતાં ગાઈને ભણીએ તો તે કાવ્ય કંઈક વધારે જ રસપ્રદ લાગે છે અને સાંભળવાનું ગમે પણ છે. અને એ કાવ્યની પંક્તિના શબ્દો પણ ખૂબ જ સારી રીતે યાદ પણ આપણને રહી જાય છે. તો મિત્રો, આ કાવ્ય ચલાવતા પહેલાં આપણે એને ગાઈને સાંભળીએ. અને મને પણ એ કાવ્યના ગીતનો એક વિડીયો મળ્યો છે જે મને ખૂબ જ ગમ્યો છે કે જે C.A. બોલ્સનો પોયમ ધ રિવર છે અને જેના સિંગર P.J. મણીલાલ છે. જે ગીત મેં સાંભળ્યું અને મને ગમ્યું અને તમને પણ એ ગીત સાંભળવાનું ગમશે જ અને આપણને ભણવામાં સરળતા રહેશે અને યાદ પણ રહી જશે. તો ચાલો મિત્રો, આપણે તે કાવ્યને સાંભળીએ અને માણીએ. River, river, little river, bright you sparkle on your way. O'er the yellow pebbles dancing, through the flowers and foliage glancing. Like a child at play, like a child at play, like a child at play. Oh, river. River, swelling river, on you rush through rough and smooth. Louder, faster, brawling, leaping, over rocks by rose banks sweeping. Like impetuous youth, like impetuous youth, like impetuous youth, oh river. River, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean. Just like mortal prime, just like mortal prime, just like mortal prime, oh river. River, headlong river, down you
dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded. Like eternity, like eternity, like eternity, oh river. મિત્રો, આ પોએમ તમે સાંભળી. સીએ વોલ્સની આ પોએમ બીજે મણીલાલ દ્વારા જે ગાવામાં આવી હતી તે સાંભળી, આપણે બધાએ સાંભળી અને મજા પણ લીધી. તો મિત્રો, હવે આપણે પણ આ ધ રિવર પોએમ જે છે તે વાંચીને ગાઈને આપણે પણ સમજીએ. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ રિવર પોએમની, ધ રિવર. અને મિત્રો, જે પીજે મણીલાલે ગાઈને બતાવી તો હું પણ પ્રયત્ન કરું છું, તમે સાંભળજો. ધ રિવર. River, river, little river, bright you sparkle on your way. Over the yellow pebbles dancing, through the flowers' foliage glancing, like a child at play, like a child at play, like a child at play. Oh, river. River, river, swelling river, on you rush to rough and smooth. Louder, faster, brawling, leaping, over rocks by rose banks sweeping. Like impatient youth, like impatient youth, like impatient youth. Oh, river. River, river, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like mortal prime, just like mortal prime, just like mortal prime. Oh, river. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that shell hath never rounded. Like an eternity, like an eternity, like an eternity. Oh, river. મિત્રો, આ પોએમ સરસ મજાની આપણે ગાઈને પણ સંભળાવી તમને. હવે મિત્રો, આ પોએમ એ વાંચીને એના એક એક સ્પેલિંગ જોઈને એના સ્ટાન્ઝા આપણે સમજીએ. પહેલાં તો આ પોએમમાં 4 સ્ટાન્ઝા આપેલા છે. એમાં ચાઇલ્ડ એટ પ્લે એટલે નાના બાળક જેવા, ઇમ્પેશિયસ યુથ એટલે કે ઉન્મત્ત યૌવન, અને મોર્ટલ પ્રાઇમ એટલે મનુષ્ય સાથે સરખાવેલા છે, અને છેલ્લે એ સમુદ્રમાં અનંતકાળ થઈ જાય છે તેની વાત કરી છે. તો આ સરસ મજાની પોએમ જે છે તે મિત્રો આપણે સમજીએ. પહેલો સ્ટાન્ઝા જોઈએ પોએમનો. રિવર, રિવર, લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ, લાઇક અ ચાઇલ્ડ અ પ્લે. નદી, નદી, નાનકડી નદી. રિવર, રિવર, લિટલ રિવર, નદી, નદી, નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ, યુ સ્પાર્કલ એટલે કે આનંદથી ચમકતી, સ્પાર્કલ એટલે ચમકતી. તો આનંદથી ચમકતી તારા માર્ગમાં. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં. over the yellow pebbles dancing, over the yellow pebbles dancing. yellow pebbles એટલે કે પીળા રંગના નદીના પાણીમાં જે નીચે પીળા રંગના કાંકરા હોય છે તે yellow pebbles. dancing, નાચતી કૂદતી. over the yellow pebbles dancing, પીળા કાંકરા પર નાચતી અને કૂદતી. over the yellow pebbles dancing,
પીળા કાકરા પર નાચતી અને કૂદતી નદી, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ. ફ્લાવર્સ એન્ડ ફોલિએજ, ફૂલો અને પાંદડાઓમાંથી, ગ્લાન્સિંગ એટલે જોતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક. ફરીથી આ સ્ટન્ઝર જોઈએ મિત્રો. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, પીળા કાકરા પર નાચતી અને કૂદતી, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ, ફૂલો અને પાંદડાઓમાંથી તું જોતી જતી, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક. બીજો સ્ટાન્ઝા. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી, સ્વેલિંગ એટલે ઉછળવું, તો નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, રફ એટલે ખાડા ટેકરાવાળું અને સ્મૂથ એટલે સમતલ અને રશ એટલે દોડતી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ માર્ગે રસ્તે તું દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર બ્રોવલિંગ લેપિંગ, લાઉડર એટલે મોટા અવાજ સાથે, ફાસ્ટર એટલે ઝડપથી, બ્રોવલિંગ એટલે કે ખળખળ વહેતી અને લિપિંગ એટલે કે કૂદતી. લાઉડર એટલે વધુ મોટા અવાજ સાથે, ફાસ્ટર એટલે ઝડપથી, બ્રાઉલિંગ એટલે ખળખળ વહેતી અને લિપિંગ એટલે કૂદતી. ઓવર રોક્સ એટલે કે પથરાઓ પર. બાય રોઝ બેંક્સ એટલે કે કાંઠા પર ગુલાબના હારને, રોઝ બેંક એટલે ગુલાબના હારને સ્પર્શતી. અને સ્વીપિંગ, સ્વીપિંગ એટલે ઝડપથી દોડી જવું. લાઈક ઇમ્પેશિયસ યુથ, જાણે કે ઉન્મત્ત યૌવન, ઇમ્પેશિયસ યુથ એટલે કે ઉન્મત્ત યૌવન. એટલે લાઉડર ફાસ્ટર બ્રોવિંગ લેપિંગ, વધુ મોટા અવાજ સાથે, ઝડપથી, ખળખળ વહેતી અને કૂદતી. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ, અને પથરા ઉપરથી કાંઠા પરના ગુલાબના છોડ જે હોય છે ને તેના હારને સ્પર્શતી અને સ્વીપિંગ ઝડપથી દોડી જતી. લાઈક ઇમ્પેશિયસ યુથ, જાણે કે ઉન્મત્ત યૌવન. ફરીથી આ સ્ટાન્ઝા જોઈએ મિત્રો. રિવર રિવર સ્વેલિંગ રિવર, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર ફાસ્ટર બ્રોવલિંગ લેપિંગ, ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ, લાઈક ઇમ્પેશિયસ યુથ. નદી નદી ઉછળતી નદી, રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જતી. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લેપિંગ, વધુ મોટા અવાજ સાથે, ઝડપથી, ખળખળ વહેતી અને કૂદતી. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ, પથરા ઉપરથી કાંઠા પર ગુલાબના છોડના હારને સ્પર્શતી અને ઝડપથી દોડી જતી. લાઈક ઇમ્પેશિયસ યુથ, જાણે કે ઉન્મત્ત યૌવન. મિત્રો ત્રીજો સ્ટાન્ઝા જોઈએ. રિવર રિવર બ્રીમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, seeming still yet still in motion, tending onward to the ocean. નદી નદી, બ્રીમિંગ રિવર એટલે બ્રીમિંગ એટલે છલકતી નદી, નદી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, બ્રોડ એટલે કે વિશાળ, ડીપ એટલે કે ઊંડી, સ્ટીલ એઝ ટાઈમ એટલે કે સમયની જેમ સ્થિર. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, વિશાળ ઊંડી અને સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન, સ્ટીલ, સ્વિમિંગ સ્ટીલ એટલે કે સ્થિર લાગવું, યટ છતાં પણ, યટ છતાં પણ, સ્ટીલ ઇન મોશન, મોશન એટલે ગતિમાં.
સ્વિમિંગ સ્ટીલ સ્થિર લાગે છે, યટ સ્ટીલ ઇન મોશન છતાં પણ ગતિમાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. ટુ ટેન્ડ એટલે કે દિશા, તો ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. ઓશન સમુદ્ર એટલે સમુદ્રની દિશામાં આગળ વહેતી. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન સમુદ્રની દિશામાં આગળ વહેતી. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે મોર્ટલ પ્રાઇમ એટલે જીવનના શ્રેષ્ઠ માણસ. મોર્ટલ પ્રાઇમ, પ્રાઇમ એટલે શ્રેષ્ઠ અને મોર્ટલ એટલે માણસ. જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. તો ફરીથી જોઈએ આ સ્ટાન્ઝા મિત્રો. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, વિશાળ અને ઊંડી. બ્રોડ એન્ડ ડીપ, વિશાળ અને ઊંડી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન, લાગે છે સ્થિર, સ્થિર લાગે, યટ સ્ટીલ ઇન મોશન છતાં પણ ગતિમાં વહેતી. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રની દિશામાં આગળને આગળ વહેતી. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનમાં શ્રેષ્ઠ સમયમાં માણસ. મિત્રો ચોથો સ્ટાન્ઝા જોઈએ. રિવર રિવર હેડલોંગ રિવર, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. સી દેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સી દેટ શેલ હેથ નેવર રાઉન્ડેડ, લાઇક એટર્નિટી. નદી નદી, રિવર રિવર હેડલોંગ રિવર. હેડલોંગ એટલે ઉતાવળી. નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડેશ ધસી જતી, ડેશ. તો ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડેશ ધસી જવું. તો ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, દરિયામાં તું ધસી જતી. સી દેટ લાઇન હેથ નેવર રાઉન્ડેડ, દરિયો સમુદ્ર કે જેની ઊંડાઈ અમાપ છે. ટુ સાઉન્ડ એટલે કે દોરી નાખીને દરિયાથી ઊંડાઈને માપવી. એટલે એવું કીધું છે કે દરિયો કે દોરીથી પણ મપાય નહીં, તો દરિયો જેની ઊંડાઈ કેવી છે માપી શકાય એવી નથી, એટલા માટે કે અમાપ છે. સી દેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, સમુદ્ર કે સેલ એટલે કે પ્રવાસ. નેવર રાઉન્ડેડ એટલે કે નિરંત છે, પૂરો થતો નથી, પૂર્ણ થતો નથી. નેવર રાઉન્ડેડ એ પૂર્ણ થતો નથી, એટલા માટે એ કેવો છે, નિરંતર છે. નેવર સાઉન્ડેડ એટલે કે માપી શકાય એવું નથી, અને નેવર રાઉન્ડેડ એટલે કે એને પૂર્ણ કરી શકાય એમ નથી. તો લાઈક ઇટર્નિટી, જાણે કે અનંતકાળ. ઇટર્નિટી એટલે કે અનંતકાળ. ફરીથી જોઈએ મિત્રો આ સ્ટાન્ઝા. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, દરિયો તો ધસી જાય છે. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, નદી એ દરિયાની તરફ ધસી જાય છે, નીચેની તરફ. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, તું નદીને કહેવામાં આવ્યું છે કે તું દરિયાની તરફ ધસી જતી. સી દેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સમુદ્ર કે જેની ઊંડાઈ કેવી છે, અમાપ છે. સી દેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સમુદ્ર કે જેની ઊંડાઈ અમાપ છે. અને સી દેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, અને સમુદ્ર કે જેનો પ્રવાસ જે છે તે કેવો છે, નિરંતર છે. અહીંયા હેથ શબ્દનો અર્થ થાય મિત્રો હોવું, કે દરિયો કે જેની ઊંડાઈ નેવર સાઉન્ડેડ માપી શકાય નહીં, એટલા માટે કે અમાપ છે. અને સી દેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ એટલે કે એ કોઈ પણ દિવસ પૂર્ણ થતો નથી એનો પ્રવાસ, એટલા માટે સમુદ્ર જેનો પ્રવાસ નિરંતર છે. લાઇક એન ઇટર્નિટી, જાણે કે અનંતકાળ. મિત્રો આ સરસ મજાના 4 સ્ટાન્ઝાવાળી આપણે પોએમ જોઈએ. એ પોએમમાં પહેલા સ્ટાન્ઝામાં આ કાવ્યમાં 4 સ્ટાન્ઝા આપ્યા છે. એમાં પ્રથમ સ્ટાન્ઝામાં એ નદીને નાના બાળક સાથે નાચતા કૂદતા રમતા હોય ને તેવી રીતના નાના બાળકની જેમ નાચતી કૂદતી દર્શાવવામાં આવી છે. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે જોયું ને આપણે. અને બીજા સ્ટાન્ઝામાં જેવી રીતે બાળક મોટું થતું જાય ને અને તેનામાં યુવાની આવે ત્યારે જેવો એનામાં નવો ઉછળાટ, તરવરાટ, થનગાટ જોવા મળે ને તેવી જ રીતે આ બીજા સ્ટાન્ઝામાં પણ
નદીને યુવાની એટલે કે ઉન્મત્ત યૌવન સાથે સરખાવવામાં આવી છે. આનામાં નવો ઉછળાટ, ઝડપથી ખળખળ દોડી જવાનો તરવડાટ જોવા મળે છે. એટલે કે એને માટે શબ્દ વાપર્યો છે લાઈક ઇમ્પેશિયસ યુથ. અને તેવી જ રીતના મિત્રો ત્રીજા સ્ટાન્ઝામાં જેમ બાળક યુવાન થઈને પછી એનામાં જે સ્થિરતા આવે છે ને, સમજશક્તિ આવે છે, મેચ્યોરિટી, સ્થિરતા આવે છે અને તે પૂર્ણ માણસ થાય છે, તેવી રીતના નદીને પણ સમયની સાથે સ્થિર થતાં દર્શાવવામાં આવી છે અને સમુદ્રની દિશાની તરફ શાંતિથી આગળ વહેતી બતાવવામાં આવી છે, જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ. જીવનમાં શ્રેષ્ઠ માણસની જેમ આગળ વહેતા બતાવવામાં આવી છે. તે જ રીતના ચોથા સ્ટાન્ઝામાં પણ જેમ પૂર્ણ માણસ વ્યક્તિ બની જાય છે અને પોતાના સ્વપ્નની મંઝિલ મેળવી જ લે છે, તેવી રીતે આ છેલ્લા સ્ટાન્ઝામાં પણ નદીને પોતાનું સ્વપ્ન, મંઝિલ એ દેખાય છે અને તે પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાના મંઝિલ એટલે કે સમુદ્રને મેળવી જ લે છે, લાઈક એટર્નિટી એટલે કે જાણે કે અનંતકાળ. મિત્રો, આમ આ કાવ્યમાં નદીને વ્યક્તિના નાના બાળકથી લઈને પૂર્ણ માણસ બની મંઝિલ મેળવે ત્યાં સુધી દર્શાવવામાં આવી છે. આમ નદીને નાના બાળક, યુવાન વ્યક્તિ અને પૂર્ણ માણસ સાથે સરસ રીતે સરખાવીને પોતાની મંઝિલ પાર કરતા બતાવી છે. ખૂબ જ સરસ આ પોયમ હતી મિત્રો. અને આ પોયમ દ્વારા નદી, ધ રિવર બેંક એટલે કે એસે પણ પૂછી શકાય. આ પોયમ દ્વારા ધ રિવર બેંક એ એસે પૂછી શકાય, કારણ કે આ પોયમ આપણી જે છે તે ધ રિવર છે. એટલા માટે શક્યતા રહે છે કે ધ રિવર બેંક એવો એસે પૂછી શકાય. તો મિત્રો, તમારે આ કાવ્યના આધારે એક નિબંધ પણ લખવાનો છે, ધ રિવર. તો મિત્રો, આમાં આપણે પોયમની નીચે એક્સરસાઇઝ પણ આપી છે. કોમ્પ્રિહેન્શનમાં એક્સરસાઇઝ આપેલી છે. C1 આપ્યું છે. C1માં લખ્યું છે ગીવ ધ અપોઝિટ વર્ડ. તો એમાં જે 5 શબ્દો આપેલા છે એના અપોઝિટ વર્ડ આપવાના છે. ફોર એક્ઝામ્પલ, લાઉડર, તો એનો અપોઝિટ વર્ડ છે સોફ્ટર. લાઉડરનો અપોઝિટ વર્ડ છે સોફ્ટર, SOFTER. ત્યાર પછી શબ્દ આપેલો છે ફાસ્ટર, ઝડપથી. અને એને માટેનો અપોઝિટ વર્ડ થાય સ્લોવર, ધીરેથી, ફાસ્ટર. અને એને માટેનો અપોઝિટ વર્ડ છે સ્લોવર, SLOWER, સ્લોવર. અને તે જ રીતના ત્રીજો શબ્દ આપવામાં આવેલો છે બ્રોડ. બ્રોડ, વિશાળ. તો એનો અપોઝિટ વર્ડ થાય છે નેરો. નેરો એટલે સાંકડું, NARROW, નેરો. અને ત્યાર પછીનો ચોથો શબ્દ આપવામાં આવ્યો છે ડીપ. ડીપ એટલે કે ઊંડું. અને એનો વિરોધી શબ્દ થાય શેલો, SHALLOW, શેલો એટલે કે છીછરું. ડીપ, ઊંડું, અને એનો વિરોધી શબ્દ થાય છે શેલો, SHALLOW. ત્યાર પછી પાંચમો શબ્દ મિત્રો આપ્યો છે વાઇડર, WIDER, વાઇડર. અને વિશાળ, તો એનો નેરોવર, NARROWER, સાંકડાશવાળું. નેરોવર શબ્દ થાય NARROWER. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ બીજી એક્સરસાઇઝ C2, એડ અ રાઇમિંગ વર્ડ. મિત્રો, બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ઝા પૂછાય છે, એમાં પ્રશ્ન પૂછાય, એમાં એક પ્રશ્નમાં આ જે પણ કંઈ શબ્દ આપેલો હોય તો આ સ્ટાન્ઝામાંથી એનો રાઇમિંગ વર્ડ કયો છે તે પણ શોધીને લખો, એવો પણ શબ્દ આવે છે. રાઇમિંગ વર્ડ એટલે કે એના જો ઉચ્ચારવાળો બીજો શબ્દ, જે રીતના એનો ઉચ્ચાર, છેલ્લા શબ્દ એના ઉચ્ચાર તાલ મળતા હોય એવો શબ્દ. ફોર એક્ઝામ્પલ, અહીં આપેલો છે રાઇમિંગ વર્ડ ડાન્સિંગ ને ગ્લાન્સિંગ. તો એ જ પ્રમાણે એનો ઉચ્ચાર બીજો થતો હોય એવો શબ્દ અહીં પોયમમાં આપ્યો છે એવો શોધવામાં નથી કીધો, પણ એના જો બીજો તમને કોઈ શબ્દ આવડતો હોય તો એ શબ્દ તમે લખી શકો, ડાન્સિંગ, ગ્લાન્સિંગ, પ્રેન્સિંગ. તો તે જ પ્રમાણે બીજો શબ્દ છે લેપિંગ.
તો એના જેવો બીજો એનો રાઇમિંગ વર્ડ કયો થાય છે? સ્વીપિંગ. લીપિંગ, સ્વીપિંગ, રીપિંગ, એટલે આવા શબ્દો સરખા ઉચ્ચારવાળા, છેલ્લા શબ્દો સરખા હોય એવા ઉચ્ચારવાળા શબ્દો થતા હોય તે રાઇમિંગ વર્ડ તમારે આપવાના હોય છે. ત્યાર પછી ત્રીજો શબ્દ છે મોશન, ઓશન, કમોશન, એટલે એના જ જેવા સરખા ઉચ્ચારવાળા શબ્દ આવે તે રાઇમિંગ વર્ડ. ત્યાર પછી ચોથો શબ્દ છે એરો, નેરો. બીજો શબ્દ તમે બનાવી શકો મિત્રો, બોરો, એરો, નેરો, બોરો. તે જ રીતના પાંચમો શબ્દ છે ટાઈમ, પ્રાઇમ, લાઇમ, ક્રાઇમ. એવી રીતના તમે તમારા શબ્દો બનાવી શકો. ટાઈમ છે, પ્રાઇમ છે, લાઇમ છે, ક્રાઇમ છે, એટલે સરખા ઉચ્ચારવાળા એવા શબ્દો તમે બનાવી શકો. આ એક રાઇમિંગ વર્ડનો એક માર્ક હોય છે. એટલે મિત્રો ખાસ એના જેવા લગતા સરખા પ્રાસવાળા શબ્દ તમારે બનાવવાના હોય છે મિત્રો. ત્યાર પછી C3, એમાં C3માં 5 પ્રશ્નો આપેલા છે મિત્રો. એ 5 પ્રશ્નો જે છે તે 5 પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં એ પણ લખવાના છે. વોટ ઇઝ, પહેલો શબ્દ જે ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર, એટલે તમારે સમજીને લખવાના છે. તો એનો અંત કયો છે નદીનો? તો તમે મિત્રો જાણો છો ઓશન, સમુદ્ર. તો ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. એ જ પ્રમાણે તમારે બીજા પેલા 4 પ્રશ્નો છે એ પણ લખવાના છે. બીજો પ્રશ્ન છે, ત્રીજો છે, ચોથો છે, પાંચમો છે. તો એવી રીતના આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના રહેશે મિત્રો. સરસ મજાની આપણે પોએમ જોઈ. તો આ પોએમ જે છે તે તમારી નોટમાં તમારે એકવાર ઉતારવાની છે. ત્યાર પછી આ એક્સરસાઇઝ નીચે આપી છે C1, C2, C3. એ બધી એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખી રહેવાની રહેશે અને પછી એ તમારે વાંચન પણ કરવાનું રહેશે મિત્રો. અને ત્યાર પછી એક્સરસાઇઝની નીચે જે ગ્લોસરી આપી છે તે ગ્લોસરી પણ તમારે તમારી નોટબુકમાં લખી લેવાની રહેશે. તો ચાલો મિત્રો, જ્યારે આપણી શાળા ઉઘડશે ત્યારે આપણે આ નોટબુક જોઈશું. તમે તમારી તૈયારી ચાલુ રાખજો. ઓકે, થેન્ક યુ.